નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. ભરૂચ જિલ્લામાં હિન્દુ ધર્મ સેવા દ્વારા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણા અને સશક્ત ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી તારીખ 29મી શનિવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રાને લઈને હોટલ ગંગોત્રીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ યાત્રામાં સાધુ સંતો અને હિન્દુ ધર્મ સેનાના કાર્યકરો સહિત 108 જેટલા સનાતની ભાઈઓ ચોક્કસ ડ્રેસ કોડ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાશે. ભરૂચ ખાતે પાવન સલીલામાં નર્મદાજીના જળનો કળશ ભરીને આ યાત્રા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવની પ્રસ્થાન થઈને કાવીકંબોઈ સ્થિત સંભકેશ્વર મહાદેવ મુકામે પહોંચશે, જ્યાં વિધિવત જળાભિષેક કરવામાં આવશે. હિન્દુ ધર્મની પરંપરા અનુસાર સમુદ્ર મંથન વખતે ઉત્પન્ન થયેલું હળાહળ વિષ ભગવાન શિવે પોતાના કંઠમાં ધારણ કર્યું હતું, જેના કારણે તેમનું શરીર ઉષ્ણ થઈ ગયું હતું. આ ઉષ્ણતાને શાંત કરવા દેવતાઓ અને ઋષિ મુનિઓએ પવિત્ર જળથી શિવજીનો અભિષેક કર્યો હતો. ત્યારથી આજ શ્રાવણ માસમાં જળાભિષેક કરવાની આ પરંપરા અવિરત ચાલી આવે છે. આ પત્રકાર પરિષદમાં હિન્દુ ધર્મ સેના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા અને ભરૂચ શહેર પ્રમુખ રાહુલ વસાવા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની રૂપરેખા અને સુધીરસિંહ અટોદરિયા, અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેના પ્રમુખ. આજે 29/8 શનિવારના રોજ સવારે 10 વાગે ભરૂચ ખાતે ડભોયાવાડ ખાતેથી અખિલ આ બીજી કાવડ યાત્રા, ઐતિહાસિક બીજી કાવડ યાત્રાનું આપણે પ્રસ્થાન કરવાના છે. એની અંદર અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ દેવીદાસ મહારાજ બાપુ, ભરૂચ જિલ્લાના સાધુ સંતો, અમારા ધર્મ સેનાના આગેવાનો અને ધાર્મિક સાધુ સંતો, સામાજિક આગેવાનો બધા જ પધારવાના છે. 108 કાવડ યાત્રીઓ છે અને સાથે આ વખતે એક નવો અમે વિચાર મૂકેલો કે ભાઈ જે લોકો, અમે તો જવાના જ છે, પણ જે લોકો વડીલો આવી નહીં શકે ત્યાં યાત્રામાં, તો એમના માટે પણ એક અમે મોટા કળશની વ્યવસ્થા કરી છે. લોકો 1 લોટો પાણી આપશે અને એ પાણીનું અમે ત્યાં કાવીકંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે સાધુ સંતોના હસ્તે એનું અભિષેક કરીશું. અમારો મુખ્ય હેતુ છે ધર્મ રક્ષા, રાષ્ટ્ર રક્ષા. એટલે એના માટે દરેક હિન્દુ અમારી સાથે જોડાય એ માટે આ કાવડ યાત્રાનું ઐતિહાસિક બીજી આ કાવડ યાત્રાનું આયોજન છે. અને ગયા વર્ષના અનુભવના આધારે આ વખતે એક દિવસ વધાર્યો છે, જ્યાંથી ડભોયાવાડ પ્રગટેશ્વર મહાદેવથી શરૂઆત કરીશું. ત્યાં સાધુ સંતો અને રાજકીય મહાનુભાવો શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ, યુવા નેતા મુકેશભાઈ રાઠવા સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ અને બીજા દરેક સમાજના અને સામાજિક રાજકીય આગેવાનો અને સાધુ સંતો, દિલીપદાસ મહારાજ, દેવબા કાઠી, અમારા ગંગાદાસ બાપુ મહારાજ, મુક્તાનંદ સ્વામી, સોમદાસ બાપુ, લોકેશાનંદજી, તમામ સાધુ સંતોના સાનિધ્યમાં ત્યાંથી અભિષેક કરી પવિત્ર ગંગા, નર્મદા મૈયાનું જે આપણી ગુજરાતની ગંગા કહેવાય એનાથી પ્રગટેશ્વર મહાદેવનું અભિષેક કરી અને યાત્રા સ્વરૂપે ત્યાં જવાના છે. અને આ યાત્રાની અંદર બીજું એક આપણે એક નવો વિષય આવેલો છે કે ઉજ્જૈનમાં જે ભસ્મ આરતી થાય છે તે આખી ઉજ્જૈનની ટીમ આવવાની છે ડભોયાવાડ ખાતે, અને એ પણ યાત્રાના રૂટ પર જે ભસ્મ આરતી કરવાના છે.